કાંકરેજના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર આકરા પાણીએ. કાંકરેજના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર જોવા મળ્યા આકરા પાણીએ. સિહોરી રાધનપુર નેશનલ હાઈવે પર ભલગામ પાસે આવેલા ટોલટેક્સના મેનેજરને ખખડાવ્યા ધારાસભ્યએ. ભલગામ ટોલટેક્સ પર કામ કરતા કર્મચારીનો પગાર સમયસર થતા કર્મચારીઓને વહારે આવ્યા ધારાસભ્યો. તાત્કાલિક પગાર નહીં ચૂકવાય કર્મચારીઓને તો ટોલટેક્સની ઓફિસને તાળા મારીશું, કરીશું ધરણા. ધારાસભ્ય અમૃતજી ઠાકોર. સંકલન સમિતિમાં પણ કલેક્ટરને કર્મચારીઓના પગારની રજૂઆત. અમૃતજી ઠાકોર ભલગામ ટોલટેક્સ પર પહોંચી જાહેરમાં ધારાસભ્ય અને મેનેજરને આપી ચેતવણી. તાત્કાલિક કર્મચારીઓનો બાકી પગાર ચૂકવી દેવા. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા. સંકલનની મિટિંગ સિહોરી મામલતદાર કચેરી હતી, જેમાં જનતાના વિવિધ પ્રશ્નો હતા. પ્રશ્નો બાબતની ચર્ચા કરવામાં આવી છે. ખાસ અગત્યનો પ્રશ્ન હતો કે પ્રધાનમંત્રી આવાસ સડક યોજનાના જે રોડો બન્યા છે અને એ રોડોની અંદર સમયસર જંગલ કટિંગ નથી થતા, એના હિસાબે એક્સિડન્ટલી બનાવો વધી રહ્યા છે. એ બાબતથી આરએનબી વિભાગને પણ સૂચના આપી છે. મામલતદારશ્રી આ બાબતથી ગંભીર પણ લીધું છે. અને સાથે સાથે શાળા પ્રવેશ મહોત્સવની અંદર જે રીતે પ્રવેશ મહોત્સવમાં જે નામો લખવા જોઈએ, નામો લખવા માટે 3-4 વખત મેં ચર્ચા કરી, છતાં અહીંયાથી મને 1-2 વખત એક અધિકારીને એવો ફોન આવ્યો કે ઉપરથી સૂચના છે. આવી હંબક વાતો કરી માત્ર કોઈ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનીને વર્તન કરી રહ્યા હતા એવું મને લાગ્યું છે. અને એ બાબતની પણ સંકલનની અંદર મેં મામલતદારશ્રીને આ બાબતની રજૂઆત કરી છે.